સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. તો અત્યારમાં આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને આજે તમારો ઓમભાઈ ધાર્મિકભાઈ વહેલા જાગી ગયા છો અને આજે સવારમાં 6 વાગ્યા જાગીને બે ભાઈ નેચરમાં વહી ગયા છે, જે આવ્યા નથી ને અત્યારે વાગી ગયા છે 8 અને હું પણ નાસ્તા પાણી કરીને નવરી થઈ ગઈ છું અને મેહુલ પણ આજ તો વહેલા જાગી ગયા છે. મેહુલ પણ નાસ્તો કરવા બેઠા છે. આજ તો મેહુલ વહેલા જાગી ગયા છે. આવી રીતે સાંજે વહેલા સુઈ જાય તો સવારમાં વહેલા જગ્યા તો ડેઈલી રોજ બધા રાત્રે 12 સાડા 12 સુવે ને તો પછી સવારમાં કોઈ વાત જાગે નહીં. તો કાલે બધા વહેલા સુઈ ગયા હતા તો અત્યારે વહેલા જાગી ગયા. તો ચાલો આપણે નાસ્તા પાણી થઈ ગયા. મેહુલ નાસ્તા પાણી કરે છે, પછી આપણે બધું કામકાજ કરી નાખીએ. હજી ઝાપડ ચૂપડને બધું બાકી છે. ડેઈલી આ બધી ગ્રીલ ને બધું લૂસવું પડે, બહુ જો આ બધું લૂસવાનું બહુ બધું વધી જાય. 1 કલાક તો બધું ઝાપડ ચૂપડ કરવામાં જ ટાઈમ જાય, પછી કચરા પોતામાં 1 ટાઈમ કલાક જાય, તો બપોરના 2 વાગી જાય એમને મતે બધું સાફ સફાઈમાં ને એમાં જ તે. તો ઓમ ધાર્મિક આવે ને ત્યાં કચરાને ઝાપડ ચૂપડ કરી નાખું, પછી ઓમભાઈને ધાર્મિકભાઈ બી પોતા મારી દેશે અને મારો પગ દુખે છે ને ત્યાર પછી હું પોતા નથી મારતી, ક્યારેક ક્યારેક જ મારું. અને આમે અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ છે ને પોતા બહુ મસ્ત મારે છે, કેમ કે નાના હતા ને ત્યારથી જ તેને પોતાને એવું બધું મારતા શીખવાડ્યું છે. એટલે જેવા હું પોતા મારું ને એવા જે બે મારે, એટલે મારે પછી પાછળ કાંઈ હાથ ફેરો રહે નહીં. એકદમ સરસ પોતા મારે, કોઈ કહે નહીં કે મેં માર્યું કે છોકરાએ માર્યું છે, ખ્યાલ જ ન આવે. તો કામ ચોખ્ખું કરે બે છોકરા એટલે વાંધો ન આવે. તો ચાલો કામ કરી નાખીએ હવે આપણે. ધાર્મિકભાઈ જો આવી ગયા છે રખડી કાઢવી. ક્યાં ગયો તો સવારના? ધાર્મિકભાઈ તો વેકેશન પડ્યું છે ને તો આખો દી રખડે. સવારમાં મેત્રમાં આવી ગયો તો મેત્રમીને આવીને નાહી ધોઈને પાછો વયો ગયો હતા. ફ્રેન્ડ્સ હતા તો અત્યારે ભાઈ આવ્યા ને હવે જો પાછા ટીવી શરૂ કરીને બેસી જાય પંખા ચાલુ કરીને. અને આપણે અત્યારે હજી પોતા મારી કરીને નવરા ત્યાં અડધું પોતું માર્યું છે, અડધું બાકી છે. અને હજી હું પોતા મારું તો અહીંયા હજી કોઈ છે એક રૂમમાં માર્યું અને અહીંયા માર્યું. હજી હોલ પોતા મારવાનું બાકી છે અને 11 વાગી ગયા છે. હજી બધા હોલમાં ને ઓલા રૂમમાં પોતું મારીશ ને તો 11:30 થઈ જશે. અને પછી આપણે નાઇટ ડ્રેસ પહેર્યો છે ચેન્જ કરી નાખશું ને પછી આપણે રસોઈની તૈયારી કરશું. હવેમાં ધમુભાઈ કામ કરશે. સવારનું બધું કામ કરીને અત્યારે નવરી થઈને અત્યારે થઈ ગયા છે 12:15 ને આપણે કપડામાં ચેન્જ કરી લીધા છે. માથાને ભૂસ કાઢવાનો ટાઈમ નથી રહ્યો, કેમ કે હવે થઈ ગયો રસોઈનો ટાઈમ. અત્યારે 12:15 થઈ ગયા છો. અને મારા ઓમભાઈ ધાર્મિકભાઈ મેચ જોવે છે અને આજ તો પોતાનું બધું મેં માર્યું, કેમ કે જગ્યા નહોતા કામ કરવું તો મેં કંઈ નહીં. અને મારા ઓમભાઈ ધાર્મિકભાઈ જો કે આ મસ્ત મજાના સોફે બેઠા બેઠા મૂવી જોવે છે. તો ચાલો હવે આપણે રસોઈ કરી નાખીએ, પછી જમી લઈએ. બહુ ભૂખ લાગી જાય તો. કાં જમુભાઈ? અત્યારે બનાવું છું મગનું શાક ને રોટલી. તો મગનું શાક તો રોટલી થઈ ગઈ, મગનું શાક બાકી રહી ગઈ, વઘાર કરવાનો ફરી. અત્યારે વઘાર કરું છું, એના માટે લસણની કટકી મેં કરી રાખી દીધી છે. અને આજ મસાલો ધોઈએ ને તો મસાલા કરવાના બાકી રહી ગયા છે. આજે આપણે સપોર્ટ કરવાનો છે ભાવેશભાઈ ડોલેસિયાને. તો બાજુમાં આઈડી આપેલી છે, મેં પણ એમની ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધી છે. તો તમે પણ બધા એમની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈને સપોર્ટ કરજો. બધા આપણે એકબીજાને સપોર્ટ કરશું એટલે બધા આગળ વધશે. અને તમારે પણ જો સપોર્ટની જરૂર હોય તો મારા લોંગ વિડીયોમાં કોમેન્ટ કરજો. જેની સૌથી વધુ કોમેન્ટ હશે એની આઈડીને આપણે અહીંયા સપોર્ટ કરશું. મગના શાકનો ખાલી વઘાર જ બાકી રહી ગયો છે, બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો રાઈ નાખી દીધી અને મીઠા લીમડાના પાન બધું લઈ જઈશું. મગ બાફી નહીં થાય પણ મેં પહેલાં રોટલી કરી નાખો ને પછી મગ બાફી. લસણની કળી મીઠા લીમડાના પાન ને એવું નાખીને આપણે બનાવીએ છીએ. અને હળદર આમાં નાખી દેવાની અને થોડુંક નાખી દઈશું શાક આમાં વઘારનું. વઘાર બહુ ઉડે, આ વઘાર ઉડે ને બધી બહુ ચીકણી થઈ જાય. આમ તો દાદા બાજુ કુકરમાં વઘાર કરવાનો ને તો 12 જ વઘાર કરવાનો હોય જાય. અહીંયા વઘાર કરવાનો ને તો જ આમાં કરું. ખાટા મગનું શાક કરું છું એટલે આમાં લીંબુ છે ને આપણે અડધું પોણું લીંબુ નાખી દેવાનું. છાશ હોય તો છાશે નખાય, પણ લીંબુ હું વધારે નાખું, છાશ ન નાખું. છાશ તો લીંબુ ન હોય તો જ નાખું. જમવાનું તૈયાર થઈ ગયું છે ને આપણે જમવા બેસવાનું છે ને. આજે બધાને હોલમાં જમવાનું છે. શું કામ ખબર છે કે આજે સ્ટ્રીટ 2 મૂવી આવે છે ફર્સ્ટ ટાઈમ ટીવીમાં. તો અમારા ધાર્મિકભાઈ બધું જમવાનું લઈને 12 વાગ્યા જો અહીંયા બધું રૂમમાં હોલમાં મતલબ કે. અને મૂવી શરૂ થઈ ગયું છે અને ધાર્મિકભાઈ ને ઓમભાઈ બી બેસી ગયા છે અહીંયા જમવાનું.
ધાર્મિક ભાઈ તમે રસોડામાં બધું જમણ કર્યું હતું ને ત્યાંથી અહીંયા લઈ ગયા હોય કે મમ્મી હાલને હોલમાં જમવું છે કે ટીવી જોતા જોતા એ કે પહેલી વાર ટીવીમાં કે સ્ટ્રીટ આવ્યું છે ને તો હાલ નહીં ત્યાં જમવું તમે સારું ચાલો તો આજે મેં મૂવી જોતા જોતા બધા જમવાના છે તો ચાલો બધા જમવા. ધાર્મિક ભાઈ તો જો બેસી ગયા છે. બે ભાઈ જમીન પાછા મૂવી જોવા બેસી ગયા છે સ્ત્રી 2. કેટલા લોકોને આ મૂવી પસંદ છે કોમેન્ટ કરો. અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ બેસી ગયા છે અને હું પણ સાથે જોઉં છું. જમીન વાસણ કે નવરી થઈ ત્યાં 2:30 વાગી ગયા જો. હજી હાથે નસવાનું બાકી છે. મેહુલ પણ આવી ગયા છે. મેહુલ પણ આવી ગયા જો. ગોળ હુકાવો મૂક્યો તો ને ક્યાં ગયો? લઈ લીધો મેહુલ અહીં ગોળ સુકાવા મૂક્યો. આજે તો રજા છે તો બધા સૂઈ ગયા હતા ને અત્યારે થઈ ગયા છે 5:30 અને ઓમભાઈ આજે સૂઈ ગયા છે ને ધાર્મિકભાઈ બધા સૂઈ ગયા છે. અહીંયા જો મેહુલ ફોન જોવે છે અમારા ધમુભાઈ સૂઈ ગયા છે અને ઓમભાઈ અત્યાર સુધી ટીવી જોતા હતા અને અત્યાર પાછળ રહીને સૂઈ ગયો. મારી બાજુમાં વિડીયો બનાવતો તો ભાઈ જો સૂઈ ગયા છે. અને આપણે હવે કપડાનું સંકલન બાકી છે આજે તો ચાલો કપડાનું સંકલન નાખીએ ફ્રેશ થઈ જઈએ કેમ કે હું સૂઈ ગઈ હતી હું હજી જાગી જ છું. તો ફ્રેશ થઈને કપડાં મૂકેલી કચરા બચરા વાળીએ પછી જોઈએ આજ કંઈ બહાર જવું છે કે નથી જવું કે છોકરા બધા હોતા છે નક્કી નહીં આજ બહાર જાય કે નહીં જાય. બહુ મૂળ તો નથી મારું બહાર જાવ તો જોઈએ મેહુલ કે એમ મેહુલ થાકી ગયો છે હમણાંથી આરામ જ નથી કર્યો. તો ધાર્મિક ભાઈ અમારા જાગી ગયા છે અને મેહુલને મેચ જોવી છે. મેચ હોય તો ગાંડા થાય ખાધા પીધા વગરના બેઠા રે કા. મેચની જોશ મેચ આવતી હોય ને એટલે બાપ દીકરો એક જમવાનું ન માગે ને સતત એમને ટીવી સામે બેઠા રહે ને આમ જો ગાંડા થઈ જાય મેચ જોવે ને ત્યાં. તો મને તો આડી ન ઉતરવા દે હું તો એક ખૂણામાં જ બેઠી રહું મેચ આવતી હોય ને ત્યારે. આ બધા મેચ જોવા આમ તલ્લીને હોય બધા. રસન સમય થઈ ગયો છે ને તો ભીંડો અને રીંગણા કાઢીને બેઠી છું. ગુવાર છે ગુવાર તો ત્યાં નાંજે કોઈ ખાય પણ પૂછું છું હું જમવાનું બનાવું કોઈ જવાબ નથી આપવું. પછી આપણે જમવાનું બનાવીને તો કે રવિવાર હોય તો આ બનાવીને તે બનાવીને એમ કરે તમે ભીંડો બનાવું કે રીંગણા બનાવું કે પછી કેપ્સિકમ કંઈક બનાવું તો કોઈ જવાબ નથી આપવું. આજ છે ને કોઈ હાટું કોઈ જમવાનું જ નથી બનાવું કોઈ કાંઈ જવાબ જ નથી દેતા. એટલે આજ છે ને બધાને ભીખા રાખવાના ભલે બહાર જ્યાં જઈને જેવું જમવું હોય જમી આવે. બહાર ગયા હતા મેહુલ અત્યારે આવી ગયા છે ને અત્યારે અમે બધા જઈએ છીએ બહાર. તો ચાલો આપણે અત્યારે જઈએ ને આજે થોડુંક મોડું થઈ ગયું છે મેહુલ થોડાક મોડા આવ્યા ને એટલે. તો ચાલો આપણે થોડીક વાર બહાર જઈશું અને અત્યારે ઉનાળો છે તો ગોળા ખાવા જવાનો વિચાર છે તો જોઈએ ટ્રાફિક નહીં તો ગોળા ખાવા જશું ને અત્યારે પછી કંઈક સોડા ને પીને વી આવશું ઘરે. મેહુલ તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ગોળા ખાવા મૈધરપુરા. રાજુભાઈના ગોળા તરીકે જાણીતા છે અને ખૂબ પ્રખ્યાત છે અહીંયા મૈધરપુરામાં. અને અહીંયા 7 વાગ્યાની લાઈન લાગી હોય તો રાતના 12 વાગ્યા સુધી આટલું નાટલું ટ્રાફિક હોય છે. અત્યારે આપણે 10 વાગ્યા છે તો તમે ટ્રાફિક જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે. અહીંયા 1 થી 1.5 કલાકે તો વારો આવે છે. આપણે 10 વાગ્યા આવે છે આપણો વારો 11 કે 11:30 આવવાનો છે અને આપણો વારો છે ને 108મો વારો આવ્યો છે. આપણે કૂપન પણ અહીં લેવાનું આવે છે તો કૂપન આપણે લીધું ને 108મો વારો છે. અને ધાર્મિકભાઈને બધા વેઇટ કરીએ છીએ અને જો અહીં બધા ગોળા ખાવા માટે આ બધા આ જેટલી લાઈન દેખાય છે ને એ બધી ગોળાવાળાની છે. ગોળાની લાઈનમાં ઊભા જ બધા. તો બધાનો વારો આવી જાય પછી આપણો વારો આવશે. તો તમે જુઓ કેટલું ટ્રાફિક છે અહીંયા. તો કેટલા લોકો અહીંયા ગોળા ખાવા આવ્યા છે મૈધરપુરામાં કોમેન્ટ કરજો. અહીંયા ટ્રાફિક એટલે રહે છે કે અહીંયા તમે ગમે એટલા ગોળા ખાઓ ને તો તમારે ગળામાં નથી પડતું. તો આ તમે જુઓ કેટલા બધા લોકો બધા જો ગોળા ખાય છે. અને અહીંયા જેટલા લોકો આ બધા ઊભેલા દેખાય છે ને એ બધા વારામાં ઊભેલા છે. અને અહીંયા જો કૂતરા પણ કેટલા છે જો ગલોડી આવી ગયા છે. અને અહીંયા જો અમે બેઠા ને આગળ બધા ગોળા ખાય છે અને અમારા ઓમભાઈ આવી ગયા છે ગોળા લઈને. તો જો અમારે ત્રણેય દીકરાના ગોળા આવી ગયા છે ને મેહુલ હજી બીજા ગોળા લેવા માટે ઊભા છે કેમ કે ત્યાં ટ્રાફિકમાં ઊભું બહુ રહેવું પડે નકર તમારો વારો જાય. તો ચાલો બધા ગોળા ખાવા. અમારા ગોળા તો આવી ગયા. તમે કઈ જગ્યાએ ગોળા ખાવા જાઓ છો સુરતમાં કોમેન્ટ કરજો. સ્પેશિયલ લઈને આવ્યા સ્પેશિયલ લે આમ તો જો અત્યારે 11:15 થઈ ગયા છે ને આપણે ગોળા ખવાઈ ગયા છે ને તમે જુઓ ટ્રાફિક કેટલું છે. હજી એટલા ને એટલા લોકો ગોળા ખાવા માટે આવી રહ્યા છે. અમે હાથ ધોવા આવ્યા છે ને અહીંયા જો તમને બાજુમાં બતાવી દો. જો આ બધા હજી ગોળા ખાવાના વાટે બેઠા છે વારામાં. તો ચાલો હવે આપણે ઘરે જઈશું. ભાઈ ગોળા ખાવાની મજા આવી એટલે આપણે 1 કલાક લાઈનમાં ઊભા રહીશું કા. ગોળા ખાવા ગયા તો બહુ જ ટ્રાફિક હતી. આપણો 108મો વારો હતો ને તમે કેટલો હતો 108.
અમારો 108મો વાર હતો. ત્યાં બહુ જ ટ્રાફિક હોય દર વખતે. અમે મૈધરપુરા ગોળા ખાવા જાય, સ્પેશિયલ ત્યાં જ જાય દર વખતે. તો ઉનાળાની શરૂઆત જ થઈ છે, થોડીક હજી ગરમી જેવું નથી, પણ તોય કીધું ચાલો ગોળા ખાવા જાય. ગોળા ખાવાનો કેદોનો વિચાર હતો કે આજે ગોળા ખાવા જઈએ આવ્યા. બહુ મજા આવી ગોળા ખાવાની. અને ત્યાંના ગોળા છે ને બહુ સરસ હોય, તમને ગમે એટલા ગોળા ખાવ તો ગળું ન પડે એવા ગોળા હોય. અને ત્યાં ટ્રાફિક પણ એટલું જ હોય. તો અમે દર વખતે ત્યાં જ ગોળા ખાવા જઈએ. અને મારા ધાર્મિક ભાઈ જો આવીને તરત મેચ લઈને બેસી ગયા છે જોવા. અને મેહુલ હજી નીચે ગાડી પાર્કિંગ કરે છે ને અમારા ઓમભાઈ જો હજી ફ્રેશ થાય છે, હાથ પગને એવું ધોઈ. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.